નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રોનો સેશન નંબર 23 છે. આજે એમાં એક્સ્ટ્રા એક્ઝામ્પલ આપણે હજી ગણવાના છે. બરાબર, તો ચાલો તમને રકમ આપી છે અહીંયા કે એક સુરેખ વાહકતાની લંબાઈ L છે. ચલો, એક સુરેખ વાહકતા છે એની લંબાઈ છે L. બરાબર, તો અહીંયા જે આ આપ્યું છે તમને એ શું છે? સુરેખ વાહકતા. બરાબર, તો આ છે એક સુરેખ વાહકતા. બરાબર, સાઈઝ વધારી દઈએ. ઓકે, ચાલો. જો તેના પર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. વિદ્યુતભાર કેવો છે? સમાન રીતે વિતરિત. સમાન એટલે કે વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કેવી છે? સમાન છે. બરાબર, તો Q વિદ્યુતભાર આખા ઉપર સમાન રીતે વિતરિત થયેલો છે. કુલ વિદ્યુતભાર છે Q. તારની અક્ષ પર તારના એક છેડાથી A જેટલા અંતર આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધો. તો અક્ષ પર, આ તારની અક્ષ લઈ દઈએ આપણે. આ છે તારની અક્ષ. તારની અક્ષ પર તારનો ધારો કે એક છેડો લઈએ, એક છેડાથી A જેટલું અંતર લો, એ જેટલા અંતરે બરાબર વિદ્યુત ક્ષેત્ર શોધો. તારની જાડાઈ અવગુણો એટલે એક પારિમાણિક લેવાનું. આમ પણ તાર હોય એટલે આપણે બેઝિકલી એક પારિમાણિક લઈએ. હવે સમજો અહીંયા થાય છે શું કે આ તાર ઉપર આપણે જે કંઈ પણ વિદ્યુતભાર લઈએ, હું અહીંયાથી સ્ટાર્ટ કરું અને અહીંયા સુધી હું જે કંઈ પણ વિદ્યુતભાર લેતો જાઉં, એ બધા વિદ્યુતભારોનું બિંદુ P થી અંતર બોલો બદલાતું જાય કે નહીં? જો બધા વિદ્યુતભારોનું P થી અંતર બદલાય. અને ક્ષેત્ર આપણે શું ભણી ગયા છીએ? તો કે ક્ષેત્ર E બરાબર kq/r². E બરાબર ક્ષેત્ર ભણી ગયા આપણે kq/r². તો એનો મતલબ એવો થાય કે જો R છે, બધા વિદ્યુતભારોથી Pનું અંતર અલગ છે, R બદલાય. જો બરાબર R જે છે એ બદલાય છે અને R બદલાય તો પછી શું થવાનું છે? ક્ષેત્ર બદલાવાનું છે. એટલે ક્ષેત્ર પણ બદલાય જ જાય. અને જો ક્ષેત્ર બદલાતું હોય તો આ તાર ઉપર તો અસંખ્ય વિદ્યુતભાર હોય. બરાબર, તો પછી એ બધા વિદ્યુતભારો વડે ઉદ્ભવતા ક્ષેત્રો પોતેનો સદિશ સરવાળો કરવા જાય તો પેઢીઓ પૂરી થઈ જાય. બરાબર, તો પછી આપણે આવો જવાબ મળે નહીં. બરાબર, તો પછી આપણે શું કરવું પડે? તો કે આપણે ન્યૂટનને યાદ કરવા પડે. બરાબર, અને કલનશાસ્ત્રનો ઉપયોગ કરવો પડે. મતલબ કે આપણે શું કરીએ કે ભાઈ આખો તાર છે એને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈએ. બરાબર, એમાંનો કોઈ એક ખંડ આપણે ધ્યાનમાં લઈએ. ધારો કે આખો તાર છે અને મેં સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દીધો. એમાંનો ધારો કે હું કોઈ એક ખંડ ધ્યાનમાં લઉં. બરાબર, ધારો કે આ જે ખંડ છે એની જાડાઈ ધારો કે કહી દઈએ આપણે dx અથવા લંબાઈ dx છે અને એની પરનો વિદ્યુતભાર છે ધારો કે dq. તો આ P થી એનું અંતર છે ધારો કે x. P થી એનું અંતર લઈ લઈએ આપણે x. તો આ વિદ્યુતભારને કારણે અહીંયા ક્ષેત્ર ગોતી લઈએ. એક ક્ષેત્રને હું કહી દઉં છું dE. dq વિદ્યુતભારને કારણે એક અંતરે ક્ષેત્ર, તો એને કહી દઈએ dE. એ મળી જાય પછી એનો શું કરી દઈએ આપણે? સંકલન કરી દઈએ એટલે આપણને સમગ્ર ક્ષેત્ર મળી જાય. ઓકે, તો ચલો આપણે આખા તારને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરેલો લખીએ છીએ. બરાબર, તો ચલો એનું થોડુંક આપણે લખાણ કરી લઈએ. ચાલો, તો જોજો, ધ્યાન આપજો. અહીં બધા જ વિદ્યુતભારનું P થી અંતર જુદું જુદું હોવાથી ક્ષેત્ર સમાન નથી. બરાબર, માટે સમગ્ર સળિયાને નાના ખંડોમાં વિભાજિત કરતા. બરાબર, સમગ્ર સળિયાને નાના ખંડોમાં વિભાજિત કરી દઈએ. ધારો કે એમાંનો કોઈ એક ખંડ આપણે લીધો તો સૂક્ષ્મ ખંડની લંબાઈ બરાબર dx છે અને આ ખંડ પર વિદ્યુતભારની રેખીય ઘનતા, આ સળિયા પર જે આપણે આપી છે સમાન છે વિદ્યુતભારની રેખીય ઘનતા. બરાબર, નાના ખંડોમાં વિભાજિત કરતા સૂક્ષ્મ ખંડની લંબાઈ ધારો કે dx. આ સળિયા પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમડા. તો કુલ વિદ્યુતભાર હતો Q, લંબાઈ છે L. બરાબર, ચલો, તો આ સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર ગોતી લઈએ. તો આ સૂક્ષ્મ
ખંડ પરનો વિદ્યુતભાર, જેને આપણે કીધું ડીક્યુ, તો ડીક્યુ એટલે લેમડા ડીએક્સ, બરાબર. એટલે આપણે અહીંયાથી આવું લખી શકીએ કે ભાઈ લેમડા બરાબર જો ક્યુ બાય એલ હોય તો ક્યુ બરાબર શું લખાય? લેમડા ગુણ્યા એલ. તો વિદ્યુતભારની રેખીય ઘનતા ગુણ્યા અંતર છે ડીએક્સ, બરાબર. ચલો ડીક્યુ શું છે? ડીક્યુ બરાબર સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર. ચલો લેમડા એટલે ક્યુ બાય એલ લખાય ઉપરના સૂત્ર પરથી, ગુણ્યા ડીએક્સ. ચાલો હવે આ ડીક્યુ વિદ્યુતભાર મળી ગયો. તો હવે ડીક્યુને કારણે પી પાસે ક્ષેત્ર ગોતી લઈ. હવે ડીક્યુને લીધે પી પાસે વિદ્યુત ક્ષેત્ર, ચલો એને કહી દે આપણે ડી, તો આવશે કે ડીક્યુ અપોન એક્સ સ્ક્વેર, બરાબર. આ સૂત્ર પ્રમાણે કે ડીક્યુ અપોન એક્સ સ્ક્વેર. ચલો કે ડીક્યુ મૂકી દઈએ, ક્યુ બાય એલ ડીએક્સ અપોન એક્સ સ્ક્વેર, બરાબર. ચલો તો પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો જેટલા પણ ક્ષેત્ર મળે એ બધાનો સરવાળો. અને ચલો એ કઈ દિશામાં આવશે તો ખબર પડે જ કે પી બિંદુ પાસે પરિણામી ક્ષેત્રની દિશા આમ આવશે. બધા જ ધન છે, બધા જ ધનનું ક્ષેત્ર કેવું આવશે? એનાથી દૂર, એટલે આ દિશામાં જ આવશે. તો શું કરવા? બધાનો સરવાળો એટલે સંકલન. તો કુલ ક્ષેત્ર ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી. ચલો હવે આવા ખંડો ક્યાંથી ક્યાં સુધી આવેલા હશે? તો ધારો કે આને હું ઓ કહી દઉં, તો આ જે પોઈન્ટ છે, આ પોઈન્ટ આગળ આપણે શું લખી શકીએ? એક્સ ઇક્વલ ટુ એ. તો પછી અહીંયા જે પોઈન્ટ છે ત્યાં શું લખાય? એક્સ ઇક્વલ ટુ એલ પ્લસ એ, અથવા તો એ પ્લસ એલ, બરાબર. તો આ ખંડો ક્યાંથી ક્યાં સુધી આવ્યા હોય? તો કે એ થી એ પ્લસ એલ. ક્યાંથી ક્યાં આવ્યા છે? ખંડો આવ્યા છે એ થી એ પ્લસ એલ. તો ઇન્ટિગ્રેશન એ ટુ એ પ્લસ એલ. ચલો તો ઈ ઇક્વલ ટુ, ચલો ડીની કિંમત મૂકીએ, પણ અચળ હોય બહાર લઈ લઈએ. તો કે અચળ છે, ક્યુ અચળ છે, એલ અચળ છે. ઇન્ટિગ્રેશન એ થી એ પ્લસ એલ 1/x સ્ક્વેર ડીએક્સ, બરાબર. ચાલો તો ઈ ઇક્વલ ટુ કે ક્યુ બાય એલ. ચલો આનું સંકલન માટે 1/x સ્ક્વેરનું સંકલન તમને આવડે જ છે, બરાબર. અહીંયા જરાક સાઈડમાં આપણે કરી લઈએ કે ઇન્ટિગ્રેશન 1/x સ્ક્વેર ડીએક્સ હોય તો આપણે લખી શકીએ એને ઇન્ટિગ્રેશન x⁻² dx, એટલે થશે x⁻² + 1/-2 + 1, એટલે એ થઈ જશે ઇક્વલ ટુ -1/x, બરાબર. તો ચલો અહીંયા થઈ જશે -1/x, એ થી એ પ્લસ એલ. ઓકે. ચાલો તો ક્ષેત્ર ઈ ઇક્વલ ટુ -kq/l. ચલો પહેલા અપર લિમિટ મુકાઈ a પ્લસ એલ, માઇનસ કરીને લોઅર લિમિટ મુકાઈ a. તો ઈ ઇક્વલ ટુ -kq/l, a પ્લસ એલ. લસા લીધો, કાંઈ નથી કર્યું નવું. ચલો એ કેન્સલ થાય, માઇનસ માઇનસ પ્લસ, એલ કેન્સલ થાય, તો kq અપોન a પ્લસ એલ. તમને આનંદ થશે, તમારે આ સૂત્ર યાદ રાખવાનું છે. તમને જાણીને ઘણો આનંદ થશે. આ સૂત્ર યાદ રાખવું, બરાબર. તમે એને શોર્ટકટમાં પણ યાદ રાખી શકો. આ રીતે તમે યાદ રાખી શકો કે સળીઓ જ્યારે પણ આવે એનાથી અક્ષ પર કોઈ બિંદુ હોય તો kq અપોન આર મિનિમમ ગુણ્યા આર મેક્સિમમ. kq અપોન આર સ્ક્વેર આવે કે નહીં? તો એમાં એક અંતર મિનિમમ, એક અંતર મેક્સિમમ. તો kq અપોન મિનિમમ એટલે આ જે બિંદુ છે પી, એ તારથી મિનિમમ કેટલા અંતરે હોય? તો કે એ. અને મેક્સિમમ કેટલું દૂર છે? તો કે અહીંયાથી આટલું દૂર થાય. તો કેટલું થાય? એલ પ્લસ એ. તો મિનિમમ કેટલું? એ. મેક્સિમમ કેટલું? એ પ્લસ એલ. તો એ પ્લસ એલ થઈ ગયું સૂત્ર ઉપરનું, બરાબર. આવી ગયું કે નહીં? જો તો આ શોર્ટકટ મેથડ છે. એ શોર્ટકટ પ્રમાણે તમારે યાદ રાખી શકો. ફરીથી ક્યારે ઉપયોગ કરવાનો? તાર આવે, બરાબર, લેમડા સમાન હોય અને બિંદુ અક્ષ પર હોય તો નકર એપ્લાય થાય નહીં. બાકી વિષુરેખા પર એક ક્ષેત્ર મળે, બરાબર. વિષુરેખા પર હોય તો પણ તમે ક્ષેત્ર ગોતી શકો. ક્લિયર આટલું? બરાબર. ઓકે.
ચાલો તો 11મો દાખલો હતો. ચાલો 12મો દાખલો લઈએ. આ પણ બહુ મહત્વનો દાખલો છે. યામ પદ્ધતિના ઉગમ બિંદુ પાસે એક અક્ષની સાથે થીટા કોણ બનાવતી આર ત્રિજ્યાના વર્તુળાકાર ચાપ પર લેમ્બડા જેટલી નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો વિદ્યુતભાર છે. જો એક અક્ષની સાથે થીટા ખૂણો બનાવતી ચાપ છે, એની પર વિદ્યુતભાર રેખીય વિદ્યુતભાર ઘનતા આપી છે લેમ્બડા, એટલે આની પર વિદ્યુતભાર છે ચાપ પર. તો આ ઉગમ બિંદુ પર આ વિદ્યુતભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ગોતો. ટૂંકમાં તમારે અહીંયા ચાપને કારણે અહીંયા ક્ષેત્ર ગોતવાનું છે. ક્લિયર? આટલું ચાપને કારણે ક્ષેત્ર અહીંયા કેટલું એ ગોતવાનું. હવે સમજો ખરેખર થશે શું, તો કે બીજી આકૃતિ તમારે સમજાવું તમને કે આપણે આ રીતે અહીંયા વિદ્યુતભાર છે. હવે અહીંયા હું કોઈ વિદ્યુતભાર લઉં, બરાબર, ધારો કે આપણે મેં અહીંયા કોઈ વિદ્યુતભાર લીધો તો ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આમ થાય. થોડી વ્યવસ્થિત સમજૂતી લઈએ આપણે. બ્લેક હોય એ બધી સમજૂતી છે, બરાબર. સમજો આ રીતે કહેવાય, બરાબર. એ ધારો કે આપણે આ રીતે ચાપ લઈએ અહીંયા આ રીતે મેં ચાપ લીધી. હવે અહીંયા કોઈ વિદ્યુતભાર હોય તો એ ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આમ આવશે. અહીંયા કોઈ વિદ્યુતભાર હોય તો ધનનું ક્ષેત્ર એનાથી દૂર. અહીંયા વિદ્યુતભાર છે, ધનનું ક્ષેત્ર એનાથી દૂર. અહીંયા વિદ્યુતભાર એનાથી દૂર. અહીંયા વિદ્યુતભાર એનાથી દૂર. અહીંયા વિદ્યુતભાર એનાથી દૂર. અહીંયા વિદ્યુતભાર દૂર. ટૂંકમાં આ બધા જે ક્ષેત્રો છે એ કેવા થાય? અલગ અલગ દિશાઓમાં આવશે, બધી દિશાઓમાં આવશે, બરાબર. તો પછી કુલ ક્ષેત્ર ગોતવું હોય તો આ બધાનો સદિશ સરવાળો કરવો પડે. સદિશ સરવાળો એટલે શું થઈ જશે? પછી સંકલન. તો આપણે શું કરીએ? ચાપને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈએ, એક વિદ્યુતભારને કારણે અહીંયા ક્ષેત્ર ગોતી લઈએ અને પછી શું કરી દઈએ? સમગ્ર ચાપ પર સરવાળો એટલે સંકલન. એટલે ખબર પડે. એટલે આમાં પણ શું કરવું પડશે? સંકલન કરવું પડશે. ક્લિયર આટલું? બરાબર. આમાં પણ આપણે સંકલનની જરૂર પડશે. ઓકે. ચાલો તો પહેલાં તો શું કરીએ? સમગ્ર ચાપને સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીએ, પણ એનું થોડુંક લખાણ કરવું પડશે આપણે. તો જે ધ્યાન આપજો કે અહીં સમગ્ર ચાપ પરના વિદ્યુત ભારને કારણે કેન્દ્ર O પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જુદી જુદી દિશામાં છે. માટે સમગ્ર ચાપને સૂક્ષ્મ ચાપમાં વિભાજિત કરતા એક સૂક્ષ્મ ચાપની લંબાઈ બરાબર r/d∅. સમજો, ધારો કે હું એક ખંડ આપણે લઈ આવ્યા, ચલો આટલો એક સૂક્ષ્મ ખંડ આપણે લીધો, તો જે ખૂણો બનાવે એને કહી દઉં હું d∅. બરાબર. એ સૂક્ષ્મ ચાપ જે છે, બરાબર, એની પરનો વિદ્યુત ભારને કહી દઉં હું dq અને એની લંબાઈ ધારો કે છે dx. તો પછી સૂક્ષ્મ ચાપની લંબાઈ dx બરાબર r/d∅ લખાય, કારણ કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ધેટ ઇઝ ઇમ્પ્લાઇઝ ચાપ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. બરાબર. તો ત્રિજ્યા r, ત્રિજ્યા કેટલી છે એની? સ્મોલ r. સ્મોલ r આપણે ત્રિજ્યા આપી છે. સ્મોલ r ત્રિજ્યાનો વર્તુળાકાર ચાપ છે, તો સ્મોલ r ત્રિજ્યા અને ખૂણો આપણે લીધો d∅, એટલે અંતર મળી ગયું. ચલો હવે એ ચાપ પર વિદ્યુતભાર કેટલો એ ગોતીએ. તો સૂક્ષ્મ ચાપ પરનો વિદ્યુતભાર, સૂક્ષ્મ ચાપ પરનો વિદ્યુતભાર જેના કહી દઉં dq. બરાબર. તો રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા. તો ચલો સૂત્ર આપણું શું હતું? લેમ્બડા બરાબર q/l. તો q બરાબર લેમ્બડા ગુણ્યા l.
તો સૂક્ષ્મ ચાપ પરનો વિદ્યુતભાર થઈ જશે dq બરાબર લેમડા ગુણ્યા લંબાઈ કેટલી છે ચાપની dx. તો dq બરાબર લેમડા r d phi, લેમડા r d phi. બરાબર. ચલો આ સૂક્ષ્મ dq વિદ્યુતભાર છે એને કારણે ક્ષેત્ર ગોતી લઈએ. આટલી જે વિદ્યુતભાર છે એને કારણે અહીંયા ક્ષેત્ર કયું એક ક્ષેત્ર આપણે ગોતી લઈએ. ચલો ક્ષેત્ર આ રીતે આવશે, એક ક્ષેત્ર આમ આવશે. બરાબર. ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આ થઈ જશે DE વેક્ટર TE. બરાબર. ચલો ધારો કે અહીંયા જે આ ખૂણો છે ને આટલો એને હું કહી દઉં છું ફાઈ, એટલે સેમ આ ખૂણો થાય ફાઈ. તો ચલો dq વિદ્યુત ભારને કારણે, dq વિદ્યુત ભારને કારણે O પાસે ક્ષેત્ર, તો DE બરાબર k dq અપોન અંતર r ને, ચાપ છે અંતર r કે. ચલો dq એટલે લેમડા r d phi બાય r સ્ક્વેર એટલે k લેમડા d phi બાય r, k લેમડા d phi બાય r. બરાબર. હવે પણ સમજો આ ક્ષેત્ર જે છે ને એ ખૂણો બનાવે છે ફાઈ, તો આના બે ઘટક પડશે ને. આ ક્ષેત્રના અહીંયા બે ઘટક પડે છે જો. બરાબર. એક ઘટક આ આવશે અને બીજો ઘટક આ આવશે. એટલે ક્ષેત્ર જે છે એના બે ઘટકો પડે છે અહીંયા, x દિશામાંનો ઘટક, y દિશામાંનો ઘટક. તો ધારો કે x દિશામાંના ઘટકને હું કહી દઉં છું DEX. તો DEX એટલે DE cos θ, અને આને હું કહી દઉં DEY તો આવશે DE sin θ. ખૂણો બનાવી cos, બીજો sin. તો પછી આપણે બંનેના ઘટકોની અલગ અલગ ચર્ચા કરીએ અને પછી બંને ઘટકો ગોતીને પછી ફાઇનલ ક્ષેત્ર ગોતીએ. એટલે જો આવું કરવું પડશે કે DE નો x ઘટક એની ચર્ચા કરીએ. DE નો x ઘટક, ચલો એ કેટલો લીધો આપણે DEX એટલે આવશે DE cos થીટાની જગ્યાએ ખૂણો છે ફાઈ, તો ફાઈ આવશે. બરાબર. અહીંયા ફાઈ આવશે. થીટાની જગ્યાએ ખૂણો કેટલો લીધો છે આપણે ફાઈ. બરાબર. તો DE cos phi ઇક્વલ ટુ થઈ જશે k લેમડા અપોન r cos phi d phi આ DEX. ચલો DE નો y ઘટક લઈએ. DE નો y ઘટક તો એ આવશે DEY બરાબર DE sin phi. તો k લેમડા અપોન r sin phi d phi. આ થઈ ગયો DEY. ચલો હવે શું કરવાનું, તો કે સમગ્ર ચાપ પરના વિદ્યુત ભારને કારણે O પાસેના ક્ષેત્રોનો x ઘટક ટોટલ એટલે ઇન્ટિગ્રેશન dx. ટોટલ ઘટક એટલે શું થાય? ઇન્ટિગ્રેશન dx. ચલો લિમિટ. તો ચાપ વિદ્યુતભાર ક્યાંથી ક્યાં આવ્યો છે? વિદ્યુતભાર અહીંયાથી સ્ટાર્ટ થાય અહીંયા સુધી આવ્યો. તો અહીંયા થીટા કેટલો લખાશે, અથવા તો ફાઈ, સોરી અહીંયા ફાઈ કેટલો લખાશે 0. અહીંયા ફાઈ બરાબર 0 થી અહીંયા ફાઈ બરાબર થીટા. તો 0 થી થીટા, 0 થી થીટા સંકલન થશે. ચલો હવે આમાં અચળ હોય કોમન લઈ તો k લેમડા અચળ, r અચળ, એટલે ઇન્ટિગ્રેશન 0 થી થીટા cos phi d phi. ચલો હવે તમે માસ્ટર થઈ ગયા છો સંકલનમાં. તો cos નું સંકલન sin, સિમ્પલ sin phi 0 થી થીટા. તો Ex ઇક્વલ ટુ k લેમડા બાય r sin થીટા માઇનસ sin 0, sin 0 0. તો Ex ઇક્વલ ટુ k લેમડા બાય I, k લેમડા બાય r sin થીટા. આ થઈ ગયો ટોટલ x ઘટક. ચલો સેમ આ જ રીતે ગણતરી કરવાની. બરાબર. y ઘટક ગોતીએ. સમગ્ર ચાપ પરના વિદ્યુત ભારને કારણે O પાસેના ક્ષેત્રોનો y ઘટક. ચલો એને કહી દઈએ EY. ઇન્ટિગ્રેશન 0 થી થીટા
તો ઇન્ટિગ્રેશન 0 થી થીટા dy ઇક્વલ ટુ k લેમ્બડા બાય r ઇન્ટિગ્રેશન 0 થી થીટા sin phi d phi બરાબર. જો sin phi d phi આવશે ઇક્વલ ટુ k લેમ્બડા બાય r sin નું સંકલન માઇનસ cos phi 0 થી થીટા ઇક્વલ ટુ માઇનસ k લેમ્બડા બાય r cos theta minus cos 0. तो इक्वल टू माइनस के लेम्बडा बाय r cos theta minus 1. चलो आने आ रीते लखाई इक्वल टू के लेम्बडा बाय r 1 माइनस cos theta. आ थी गयो y घटक. तो फाइनली क्षेत्र वेक्टर E बराबर चलो EX माइनस आई कैरेट प्लस EY जे कैरेट लखाशे ने. जो बने ऋण अक्ष पर आवे छे, बने ऋण अक्षो पर आवे छे बराबर. आ ऋण आई माइनस आ ऋण जे एटले फाइनल क्षेत्र लखવું હોય तो EX आई कैरेट माइनस EY जे कैरेट. तो फाइनली चलो वेक्टर E बराबर EX केटलो छे k लेम्बडा बाय r sin थीटा माइनस आई कैरेट बराबर. अहींया माइनस जे कैरेट एटले आवशे k लेम्बडा बाय r 1 माइनस cos थीटा जे कैरेट. तो फाइनली सूत्र आपने मळशे E इक्वल टू k लेम्बडा बाय r कॉमन काढो तो आवशे sin थीटा आई कैरेट माइनस कॉमन काढी ल्यो तो प्लस 1 माइनस cos थीटा जे कैरेट. तो आ थी गयुं आपणुं फाइनल सूत्र. तमने अहींया पण जाणीने आनंद थशे. तमारे आ सूत्र पण याद राखवानुं छे. ज्यारे पण चाप आवे बराबर, चाप पर विद्युतभार आवे. हवे चाप जो कोई पण चरणमां होय, आ एनुं व्यापक सूत्र छे. कोई पण चरणमां चाप होय, कोई पण खूणो बनावती चाप होय, सूत्र हमेशा एप्लाय थाय माइनस के लेम्बडा बाय r sin थीटा. थीटा एटले शुं लेवानो? टोटल खूणो, केटला खूणो धरावती चाप छे बराबर. तो sin थीटा आई कैरेट प्लस 1 माइनस cos थीटा जे कैरेट. आ सूत्र तमारे याद राखवानुं छे बराबर. तो भव्य थी भव्य दाखलो छे पण तमारे JEE नीट माटे सूत्र याद राखो एटले इनफ छे. ओके. आनी एप्लिकेशन आपणे આગળના સેશનમાં જ એક દાખલો છે, આની એપ્લિકેશન પણ આપી છે, ત્યારે આપણે જોઈશું બરાબર. ચાલો 13મો દાખલો છે. એ ત્રિજ્યાની એક વીટીના પરિઘ પર, ચલો વીટી એટલે રિંગ બરાબર, એના પરિઘ પર ક્યુ જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે. કેટલો વિદ્યુતભાર છે? ક્યુ. આ વીટીની અક્ષ પર તેના કેન્દ્રથી એક અંતરે, વીટીની આ અક્ષ બરાબર, આને શું કહેવાય? વીટીની અક્ષ. વીટીની શું છે? અક્ષ છે બરાબર. અક્ષ પર કેન્દ્રથી એક અંતરે રહેલા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ગણો બરાબર. તો કેન્દ્રથી એક અંતરે જે ધારો કે પી બિંદુ છે ત્યાં ક્ષેત્ર કેટલું હોય આપણે ક્ષેત્ર ગણવાનું છે. ઓકે. તો ચલો પહેલા તો વિદ્યુતભાર છે એ બોલો અહીંયા છે બરાબર. હવે સમજો, આ થોડુંક સિમ્પલ આકૃતિથી આપણે સમજીએ. એટલે સિમ્પલ આકૃતિ જેવું તો કંઈ છે નહીં, આકૃતિ તો આમ જ દોરાય, પણ ખાલી અમુક બાબતો સમજાવી દઉં કે ચલો આ રીતે આપણે પી બિંદુ છે અહીંયા. હવે ત્યાં ક્ષેત્ર મેળવ્યું. સમજો અહીંયા વિદ્યુતભાર છે, એ વિદ્યુતભાર ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આમ આવશે. અહીંયા વિદ્યુતભાર છે ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આમ આવશે. અહીંયા વિદ્યુતભાર છે ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આમ આવશે. અહીંયા વિદ્યુતભાર છે ધનનું ક્ષેત્ર એનાથી દૂર એટલે આમ આવે. અહીંયા વિદ્યુતભાર ધનનું ક્ષેત્ર એનાથી દૂર, અહીંયા ધનનું ક્ષેત્ર એનાથી દૂર, અહીંયાથી ધનનું ક્ષેત્ર દૂર, અહીંયાથી દૂર. તો આ ટૂંકમાં બેઝિકલી ક્ષેત્ર કઈ રીતે આવશે? આ રીતે આખું આવશે. પી બિંદુ પાસે પર્ટિક્યુલર એક વિદ્યુતભારને આપણે ધ્યાનમાં લઈએ તો ક્ષેત્ર આ રીતે આવશે. તો આખો શું બનશે? ખ્યાલ આવે તમને? આખો આમ નળાકાર બનશે. આખો આ રીતે નળાકાર મીન્સ કે આખો શું બને? શંકુ બને. આમ પી બિંદુ પાસે ક્ષેત્ર એટલે આ જે શંકુ આપણે ધ્યાનમાં લઈએ ને, તો એ શંકુની બધી સપાટીઓને ધ્યાનમાં લેતા આખું ક્ષેત્ર બને. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ પર્ટિક્યુલર આખી રિંગનું જો ધ્યાનમાં લઈએ તો અલગ અલગ વિદ્યુતભારોનું ક્ષેત્ર પી બિંદુ પાસે કેવું થાય? બદલાય છે.
બદલાયતું હોય તો આપણે સીધું સૂત્ર એપ્લાય કરી શકીએ નહીં. શું કરવું પડે તો કે રીંગના ટુકડા કરવા પડે. બરાબર, એક ટુકડાને કારણે ક્ષેત્ર ગોતી લઈએ અને પછી આખા પરિઘ પર એનું સંકલન કરીએ એટલે આપણને કુલ ક્ષેત્ર મળી જાય. ઓકે, તો ચલો પહેલાં તો આટલું આપણે ધ્યાનમાં લઈ લઈએ અને આટલું લખી નાખીએ. તો જુઓ, આ વીટી પર, ચલો વીટી પર બિંદુ એ પાસે પરિઘ પર એક સૂક્ષ્મ રેખાખંડ કલ્પો. થોડા વધારે જાડા થઈ ગયા, કંઈ નહીં. ચલો અહીંયા ધારો કે આપણે એક સૂક્ષ્મ રેખાખંડ કલ્પીએ. બરાબર, એ પાસે આપણે સૂક્ષ્મ એવો એક રેખાખંડને ધ્યાનમાં લઈએ. બરાબર, ચલો આ ખંડમાંના વિદ્યુત ભાર ડીક્યુ ને, ચલો અહીંયા ધારો કે આની પર વિદ્યુત ભાર કેટલો છે? ડીક્યુ. ડીક્યુ વિદ્યુત ભારને કારણે પી પાસેનું ક્ષેત્ર જોતું હોય તો આપણે આ રીતે મળશે. ડીક્યુ વિદ્યુત ભારને કારણે પી પાસેનું ક્ષેત્ર મારે જોતું હોય તો મને આ રીતે મળે. બરાબર, ધનનું ક્ષેત્ર એનાથી દૂર આ રીતે આવશે. તો ચલો ડીક્યુ ને લીધે વીટીની અક્ષ પર તેના કેન્દ્રથી x જેટલા અંતરે આવેલા બિંદુ P પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા DE, વેક્ટર DE નું મૂલ્ય. હવે સમજો કે ભાઈ આ ધારો કે અંતર છે ને r છે. બરાબર, તો પછી ડીક્યુ વિદ્યુત ભારથી r અંતરે ક્ષેત્ર. તો ચલો ડી કહીએ તો ડી આમ લખાય કે ડીક્યુ અપોન r સ્ક્વેર. બરાબર, હવે આ ક્ષેત્રના, હવે સમજો જેવું બિંદુ આપણે ઉપર લઈએ છીએ એવું સેમ આપણે અહીંયા લઈ શકીએ એડેસ. ત્યાં પણ હું એટલો વિદ્યુત ભાર લઈ શકું ડીક્યુ. અને જો એનું ક્ષેત્ર જો હું લઉં તો એનું ક્ષેત્ર આ રીતે આવશે. બરાબર, એનું જે ક્ષેત્ર છે એ આ રીતે આવે. તો હવે એનો મતલબ એવો થાય કે ધારો કે આ ખૂણો જો હું થીટા કહી દઉં, અહીંયા આ ખૂણાને જો હું થીટા કહું તો આ પણ થીટા જ થાય સમમિતિ, કારણ કે આ અંતર પણ r જ હોય. બરાબર, તો પછી અહીંયા બે ઘટકો પડે ક્ષેત્રના, આ રીતે બે ઘટકો પડશે. એક ઘટક જે આવશે એ ક્ષેત્ર આમ આવશે, બીજો ઘટક જે છે એ આ રીતે આવશે. સેમ આના પણ બે ઘટક પડશે, બીજું છે એના પણ એક ઘટક આમ આવશે ને બીજો ઘટક આ રીતે આવશે. બરાબર, કે આ વેક્ટર DE છે તો DE ના બે ઘટક પડે. બરાબર, આ ઘટક આવશે DE cos થીટા. સેમ આ પણ વેક્ટર DE, તો એનો આ ઘટક આવશે DE cos થીટા. આ ઘટક આવશે DE sin થીટા. સેમ અહીંયા આ ઘટક આવશે DE sin થીટા. તો સીધી વાત છે કે આ બંને ઘટો એકબીજાની અસર નાબૂદ કરે એટલે ક્ષેત્રની ગણતરીમાં ખાલી કોણ આવશે? DE cos થીટા ઘટક જ આવે. બરાબર, તો ચાલો એટલું પહેલાં લખી નાખીએ આપણે કે આ ક્ષેત્રના બે ઘટકો, આ ક્ષેત્રના બે ઘટકો એક વીટીની અક્ષને લંબ, વીટીની અક્ષને લંબ જેને કહીએ આપણે DE sin થીટા, અને બે વીટીની અક્ષને સમાંતર જેને આપણે કહીએ DE cos થીટા. હવે તો આકૃતિ પરથી સ્પષ્ટ છે કે શું સ્પષ્ટ છે? આકૃતિ પરથી સ્પષ્ટ છે કે DE sin થીટા ઘટકો એકબીજાની અસરો નાબૂદ કરે છે. sin થીટા ઘટકો શું કરશે? એકબીજાની અસરો નાબૂદ કરે.
અને આથી સરવાળો એટલે કે સંકલન, સરવાળો અથવા તો સંકલન કરવા માટે માત્ર ડી કોસ થીટા ઘટકો જ ધ્યાનમાં લેવા પડશે. બરાબર, મતલબ કે કુલ ક્ષેત્ર ઈ એટલે ઇન્ટિગ્રેશન સંપૂર્ણ પરિઘ લેવાનો. કયા ઘટક લેવાના? ખાલી કોસ ઘટકો જ લેવાના. ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન સંપૂર્ણ પરિઘ. ચલો ડી એટલે કે ડીક્યુ અપોન આર સ્ક્વેર, કે ડીક્યુ અપોન આર સ્ક્વેર કોસ થીટા. બરાબર, ડી કોસ થીટા લેવાનું. કે ડીક્યુ અપોન આર સ્ક્વેર કોસ થીટા, ડી ની કિંમત મૂકી. ચલો તો ઈ ઇક્વલ ટુ કે કોસ થીટા અપોન આર સ્ક્વેર ઇન્ટિગ્રેશન પરિઘ ડીક્યુ. હવે સમજો થીટા છે ને એ અચળ છે, કારણ કે આ આખો છે ને શંકુ બને. આખો શું બનશે? શંકુ. શંકુ માટે બધા ક્ષેત્રો જે છે આ રીતે આવશે. બરાબર, પણ થીટા બદલાશે નહીં. થીટા તો બધા માટે કેવો રહેશે? થીટા એટલે શું છે? કોઈ પણ સદિશ તમે અહીંયાથી દોરશો, કોઈ પણ સદિશ દોરશો તો આખો શંકુ છે. તમે શંકુ આખો વિચારો, બરાબર, આખો તમે શંકુ વિચારો તો સીધી વાત છે ને, સમજો કે આ જે ખૂણો છે તે આ ખૂણો છે તે બંને કેવા રહેવાના? સમાન. તો એવું કોઈ પણ ક્ષેત્ર, ધારો કે અહીંયાથી તમે એક ક્ષેત્ર લ્યો અને અહીંયાથી ક્ષેત્ર લ્યો તો એ પણ શંકુ આખું છે, એટલે અક્ષથી બંને ખૂણા કેવા થવાના? સરખા જ થવાના. કે થીટા કેવો રહેશે? બધા ક્ષેત્રો માટે અચળ જ હોય. થીટા અચળ જ હોય, કારણ કે શંકુ બને છે એટલે. તો ધ્યાન રાખજો, ખબર ન પડે તો ઘરે તમે અહીં શંકુ બનાવીને વિચારી શકો થીટા અચળ હોય એમ. ઇક્વલ ટુ કે કોસ થીટા અપોન આર સ્ક્વેર. ચલો ડીક્યુ તો કુલ વિદ્યુતભાર ક્યુ. બરાબર, તો ચલો સૂત્ર આ રીતે તમે યાદ રાખી શકો. ઈ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર કોસ થીટા. તમારે આ સૂત્ર JEE નીટ માટે યાદ રાખવાનું છે. બરાબર, આ સૂત્ર તમારે યાદ રાખવું. ઓકે, સૂત્ર તમારે યાદ રાખવાનું. વર્તુળાકાર રિંગ આવે, અક્ષથી એક અંતરે તમારે બરાબર ક્ષેત્ર જોતું હોય તો કે ક્યુ અપોન આર સ્ક્વેર કોસ થીટા આવે. બરાબર, હવે આપણે આકૃતિ પરથી કોસ થીટા ગોતી લઈએ. તો ચલો કોસ થીટા કેટલું લખાશે? જો કોસ થીટા બરાબર, ચલો આકૃતિ પરથી કોસ થીટા તમે લો તો કોસ થીટા એટલે બરાબર સામેની છેદમાં, સોરી માફ કરજો, પાસેની છેદમાં કર્ણ એટલે એક્સ બાય આર. બરાબર, તો ચલો ફાઇનલી ક્ષેત્ર થશે ઈ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર સ્ક્વેર એક્સ બાય આર. તો ઈ ઇક્વલ ટુ કે ક્યુ એક્સ અપોન આર ક્યુબ. ચલો હવે આકૃતિ પરથી આર કેટલા થઈ? જો આર એટલે શું થાય? કાટકોણ ત્રિકોણ બને છે. અહીંયા જો આ કાટકોણ ત્રિકોણ બને છે. તો આર સ્ક્વેર એટલે એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર. આવું લખાશે આર સ્ક્વેર ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર. તો આર ઇક્વલ ટુ એ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર વેસ ટુ 1/2. તો આર ક્યુબ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર વેસ ટુ 3/2. તો ફાઇનલી ક્ષેત્ર મળે ઈ બરાબર કે ક્યુ એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર વેસ ટુ 3/2. અને બેઝિકલી કેની કિંમત મૂકેલી હોય છે. તો ક્યુ એક્સ અપોન 4πε0 એક્સ સ્ક્વેર પ્લસ એસ સ્ક્વેર વેસ ટુ 3/2. બરાબર, તો આ રીતે આખો દાખલો ગણાય, ખબર પડે. બરાબર, ચાલો પછીનો દાખલો છે 14મો દાખલો. ધ્યાન આપજો. આકૃતિમાં દર્શાવેલ એ લંબાઈના ચોરસ પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર σ0 xy છે. તો ચાલો પહેલા તો આટલું લખી નાખીએ કે અહીં સિગ્મા બરાબર σ0 xy છે. બરાબર, પૃષ્ઠ ઘનતા આપી છે. આ ચોરસ પર કુલ વિદ્યુતભાર શોધો. તો સીધી વાત છે, આપણે ચોરસની ઉપર આ જે છે ચોરસ તમને આપ્યો છે, કુલ વિદ્યુતભાર કેટલો એ આપણે ગોતવાનું. આકૃતિમાં દર્શાવ્યું એવું લખ્યું છે, મતલબ કે સંજ્ઞા પદ્ધતિ તમને આપેલી છે કે ઉગમ બિંદુ છે અહીંયા લીધેલું છે, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. બરાબર, યામાક્ષ પદ્ધતિ આકૃતિમાં આપેલી છે, તમને કીધું મેં. હવે સમજો કે સિગ્મા બરાબર σ0 xy પાછળ એનો અર્થ એવો થાય કે જો આ આખા ચોરસ ઉપર તમે જુદા જુદા બિંદુઓ ધ્યાનમાં લેશો, આ જુદા જુદા બિંદુઓને ધ્યાનમાં લેશો તો એના એક્સ અને વાય યામ કેવા હશે? અલગ અલગ હશે.
એટલે કે એક્સ બદલાય અને વાય પણ કેવા થાય? બદલાય છે. એક્સ અને વાય બંને બદલાય તો એનો મતલબ કે સિગ્મા પણ શું થાય? બદલાય. બરાબર. અહીં જુદા જુદા બિંદુના યામ જુદા જુદા હોવાથી સિગ્મા બદલાય છે કે નિયમિત નથી, સતત છે પણ સિગ્મા નિયમિત નથી. તો આપણે શું કરવું પડશે? એ જ આપણી જૂની મેથડ કે આપણે આખા ચોરસને ખંડોમાં વિભાજિત કરવો પડશે. ખબર પડે? એમાંનો કોઈ આ એક ખંડ આપણે ધ્યાનમાં લઈએ તો આ એક ખંડ પરનો વિદ્યુતભાર ધારો કે ડીક્યુ હોય, એ ડીક્યુ વિદ્યુતભાર ગોતી પછી સંકલન કરીએ એટલે આપણને આખા ચોરસ પરનો કુલ વિદ્યુતભાર મળી જાય. બરાબર. તો ચલો ધારો કે આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે સિગ્મા, માફ કરજો, અહીંયા વિદ્યુતભાર ધારો કે એનો છે ડીક્યુ. બરાબર. તો ચલો પહેલાં તો આપણે એટલું લખી નાખીએ કે પૃષ્ઠને પૃષ્ઠખંડમાં વિભાજિત કરતા, બરાબર, આખા પૃષ્ઠ જે છે એને પૃષ્ઠખંડમાં વિભાજિત આપણે કરીએ. બરાબર. ચાલો તો એવો એક પૃષ્ઠખંડ આપણે ધ્યાનમાં લઈએ તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? ડીએ બરાબર ડીએક્સ ડીવાય થાય. એનું જે ક્ષેત્રફળ થાય આનું શું થશે? ડીએ બરાબર ડીએક્સ ડીવાય. બરાબર. અને આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર, આ સૂક્ષ્મ પૃષ્ઠખંડ પરનો વિદ્યુતભાર, તો એને હું ડીક્યુ કહી દઉં. તો ડીક્યુ બરાબર, બરાબર, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા એટલે ક્યુ બાય એ, તો પછી ક્યુ બરાબર સિગ્મા ગુણ્યા એ. બરાબર. તો અહીંયા થઈ જશે સિગ્મા ગુણ્યા એનું ક્ષેત્રફળ કેટલું છે? ડીએ. તો માટે આપણે આવું લખી શકીએ કે ભાઈ ડીક્યુ બરાબર સિગ્મા કેટલા છે? સિગ્મા 0 એક્સ વાય ને ડીએ કેટલા છે? ડીએક્સ ડીવાય. બરાબર. ચાલો તો માટે સમગ્ર ચોરસ પૃષ્ઠ પરનો વિદ્યુતભાર ક્યુ બરાબર ઇન્ટિગ્રેશન ડીક્યુ. ક્યુ શું થશે? ઇન્ટિગ્રેશન ડીક્યુ. ચલો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન. હવે સમજો કે એક્સ અને વાય એવા બે ચલો આમાં છે. બરાબર. સંકલન આપણે મૂકશું, ડીક્યુની કિંમત મૂકીએ સિગ્મા 0 એક્સ વાય ડીએક્સ ડીવાય. તો બે ચલો છે તો આપણે ડબલ ઇન્ટિગ્રેશન કરવું પડે. તો આને આ રીતે લખાય ડબલ ઇન્ટિગ્રેશન. સિગ્મા 0 અચળ છે. ચલો પેલું આપણે આ રીતે લખશું ઇન્ટિગ્રેશન એક્સ ડીએક્સ, આ પેલું ઇન્ટિગ્રેશન, અને વાય બે ચલનું અલગ અલગ ઇન્ટિગ્રેશન કરવાનું, આ વાય ડીવાય. ચલો એક્સની લિમિટ એક્સ ઇક્વલ ટુ 0 થી એક્સ ઇક્વલ ટુ એ, સેમ વાયની લિમિટ વાય ઇક્વલ ટુ 0 થી વાય ઇક્વલ ટુ એ. બરાબર. એક્સની લિમિટ જે છે અહીંયા એક્સ વાય કેવા થાય? અહીંયા 0 0, તો અહીંયા એક્સ ઇક્વલ ટુ એ, અહીંયા થશે વાય ઇક્વલ ટુ એ. બરાબર. તો આ થઈ ગઈ એની લિમિટ. ચલો હવે સિમ્પલ મેથેમેટિક્સ છે. તો ક્યુ બરાબર સિગ્મા 0 તો અચળ જ, તો એમ જ રહેશે. એક્સનું સંકલન થઈ જશે x²/2 0 થી a, વાયનું સંકલન થઈ જશે y²/2 0 થી a. તો ચલો ક્યુ બરાબર સિગ્મા 0, ચલો એક્સની જગ્યાએ પહેલાં a મૂકવાના એટલે a²/2, પછી 0 મૂકવાના a²/2. તો ક્યુ બરાબર સિગ્મા 0 a⁴/4. તો આ રીતે આપણને આન્સર મળે. બરાબર. ચાલો હવે બીજું તમે એક્સ્ટ્રા એક નોંધ પણ તમે યાદ રાખો, જરાક નાની અમસ્તી શોર્ટકટ કહીએ તો ચાલે. શોર્ટકટમાં કંઈક આમાં આવું છે કે તમને આવી વિદ્યુતભાર ઘનતાઓ જે આપી હોય, સિગ્મા 0 એક્સ વાય આપી છે, ઘણી બધી આવી વિદ્યુતભાર ઘનતાઓ આપી હોય, તો તમને વિદ્યુતભાર ગોતવાનો કીધો હોય તો તમે બેઠું આવું કરી શકો. સિગ્મા 0 એમને લખી નાખો. એક્સનું સંકલન શું થતું? x²/2, વાયનું સંકલન થતું y²/2. અને હવે ચોરસ છે તો બંને જગ્યાએ એક્સ બરાબર વાય બરાબર એ. ચોરસ હોય તો શું થાય? એક્સ બરાબર વાય બરાબર એ મૂકી દો તો ક્યુ બરાબર સિગ્મા 0 a²/2 અને શું થઈ જશે બીજું a²/2. તો ક્યુ બરાબર સિગ્મા 0 a⁴/2. બરાબર. તો આ રીતે શોર્ટકટ મેથડ છે. આવા ઘણા બધા MCQ પણ છે, તમે ડાયરેક્ટ એપ્લાય કરીને બરાબર ઉકેલ ગોતી શકો છો. ઓકે. ચલો બીજા એક અહીંયા એક્સ્ટ્રા તમને પોઈન્ટ કહી દઈએ. એક્સ્ટ્રા પોઈન્ટમાં એવું છે કે ધારો કે આ જ આપણને ચોરસ આપેલો જે છે, બરાબર, આ આપણને ચોરસ આપેલો છે. હવે જો તમને યામ પદ્ધતિ ન આપી હોય તો યામ પદ્ધતિ આપણે આપણી ઈચ્છા પ્રમાણે લઈ શકીએ. તો ધારો કે હું યામ પદ્ધતિ આ રીતે લઉં છું. યામ પદ્ધતિ ધારો કે મેં આ રીતે લીધી. બરાબર. એટલે સેન્ટર પર ઉગમ બિંદુ લીધું.
ચલો આ એક્સ અક્ષ ને આ વાય અક્ષ. આની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા બરાબર સિગ્મા 0 XY આપેલી છે ને પ્રશ્ન સેમ એ જ છે કે ભાઈ ક્યુ કેટલા એ ગોતો. બરાબર. જો આવું હોય તો હવે શું થાય સમજો કે પેલું ચરણ છે બરાબર, એમાં એક્સ ધન આવશે, વાય ધન આવશે, એટલે આ ગુણાકાર પણ કેવો થાય? ધન થાય. એનો મતલબ કે આમાં ધન વિદ્યુતભાર વિતરિત થયેલો હોય. બીજું ચરણ છે એમાં એક્સ ઋણ આવશે, વાય ધન આવશે, મતલબ કે આ ગુણાકાર કેવો થઈ જશે? ઋણ. એટલે કે આમાં બીજા ચરણમાં પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા પ્રમાણે ઋણ આવે. ત્રીજું ચરણ છે એમાં બંને ઋણ થશે એટલે ગુણાકાર ધન થઈ જાય. બરાબર, એટલે બંને ધન થઈ જાય, વિદ્યુતભાર વિતરણ ધન આવશે. જ્યારે આમાં આ ધન અને ઋણ આવશે એટલે વિદ્યુતભાર વિતરણ કેવું થશે? ઋણ. અને પરિણામે આમાં કુલ ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન કેવું થઈ જાય? 0. બરાબર, ટોટલ વિદ્યુતભાર વિતરણ કેવું થાય? 0. એટલે જો તમે એ સેમ દાખલાનો જે પ્રશ્ન છે એ સેમ આ જ રીતે પ્રશ્ન સેમ આવો, પણ યામ પદ્ધતિ જે અહીંયા લીધી છે એ લોકોએ સાઈડમાં સેન્ટર પર લીધેલી છે એની જગ્યાએ જો યામ પદ્ધતિ આ રીતે લીધી હોત તો જવાબ આપણે શું આવત? 0 આવત. તો આ તમારે MCQ માટે યાદ રાખવાનું, બોલો ખબર પડે. બરાબર. તો ચલો આ દાખલો હતો 14મો. ઓકે, ચલો એની પછી આપણે લઈએ દાખલો 15. ચલો એવું આપ્યું છે કોઈ વિસ્તારમાં પ્રવર્તમાન વિદ્યુત ક્ષેત્ર ફક્ત એક્સ અને વાય યામો પર સૂત્ર તમને આપ્યું છે ડી ઓફ xi કેરેટ પ્લસ yj કેરેટ અપોન x સ્ક્વેર y સ્ક્વેર મુજબ આધારિત છે. મતલબ કે તમને અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપેલું છે. બરાબર, તો પેલા સૂત્ર લખી નાખીએ આપણે કે અહીં વિદ્યુત ક્ષેત્ર E બરાબર B ઓફ xi કેરેટ પ્લસ yj કેરેટ અપોન x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર મુજબ આધારિત છે. બી એ અચળાંક છે, બી જે છે એ અચળાંક છે. યામાક્ષોના ઉગમ બિંદુ પર જેનું કેન્દ્ર હોય તેવા r ત્રિજ્યાના ગોળાના પૃષ્ઠ સાથે સંકળાયેલો વિદ્યુત ફ્લક્સ શોધો. મતલબ કે આ એક ગોળો છે, આ તમને એક ગોળો આપેલો છે, એની ત્રિજ્યા લેવાની છે તમારે r. બરાબર, અને આ ગોળાકાર પૃષ્ઠ જે આખું છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું એ શોધવાનું છે આપણે, અને સાથે તમને કીધું છે ઘેરાયેલો વિદ્યુતભાર એટલે સિગ્મા ક્યુ કેટલો એ પણ તમારે ગોતવાનું છે. બરાબર. ચલો હવે સમજો કે ભાઈ ફ્લક્સ ગોતવું છે તો ધારો કે આપણે કોઈ એક બિંદુ પાસે સંકળાયેલું ફ્લક્સ, એક ધારો કે ખંડ આપણું લઈ લઈએ આટલો, એની સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતીએ, એનું આપણે સંકલન કરીએ એટલે આપણને ટોટલ ફ્લક્સ મળે. બરાબર. તો ધારો કે આ જે છે એનો સ્થાન સદિશ, બરાબર, આપણે આ રીતે લખી શકીએ કે ભાઈ આનો સ્થાન સદિશ છે એ વેક્ટર r, એ દિશામાંનો એકમ સદિશ છે એ r કેરેટ, અને અહીંયા ક્ષેત્રફળ સદિશ આવશે વેક્ટર d, એ આ રીતે આવશે. આ બિંદુ ધારો કે છે P. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતી લે અને પછી શું કરીએ? એનું સંકલન કરી નાખીએ એટલે કુલ ફ્લક્સ મળી જાય. અથવા જો એમ ન કરવું હોય તો આપણી પાસે બીજી મેથડ એ છે કે આપણે ફ્લક્સનું જે સૂત્ર ભણી ગયા હતા એમાં એમ કીધેલું કે ભાઈ ફાઈ બરાબર વેક્ટર E ડોટ એ સૂત્ર એપ્લાય કરો, પણ ક્યારે? ક્ષેત્ર સમાન હોય તો. ક્ષેત્ર સમાન હોય અને પૃષ્ઠ સમતલ હોય ત્યારે આ સૂત્ર એપ્લાય કરી શકાય, બોલો ખબર પડે. બરાબર. નકર પછી ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન S વેક્ટર E ડોટ ડીએ ક્ષેત્ર અસમાન હોય અને પૃષ્ઠ વક્ર હોય તો આપણે આ સૂત્ર એપ્લાય કરી શકીએ. તો હવે સમજો અહીંયા આપણું ક્ષેત્ર આ રીતે XY ચલો પર આધારિત છે એટલે કે અસમાન જ છે, અને વક્ર કેવું છે? પૃષ્ઠ કેવું છે? વક્ર છે. એટલે આપણે શું કરીએ? સીધું આ સૂત્ર એપ્લાય કરી શકીએ. ઓકે, તો ચલો જરૂર શેની પડશે? એક તો E, તો E તો આપણી પાસે છે જ. બીજું જરૂર પડશે DA. ઓકે, તો ચલો DA માટે આપણે એકમ સદિશને ધ્યાનમાં લઈને કેટલીક બાબતો આ રીતે લખીએ. તો જો આપણે P બિંદુની ચર્ચા કરીએ છીએ, તો હવે P બિંદુએ આવેલા પૃષ્ઠખંડનો સ્થાન સદિશ વેક્ટર r કહી દઉં તો r ઓફ xyz ઇક્વલ ટુ xi કેરેટ પ્લસ yj કેરેટ પ્લસ zk કેરેટ માટે વેક્ટર r ની દિશામાંનો એકમ સદિશ, વેક્ટર r ની દિશામાંનો એકમ સદિશ. તો એ એકમ સદિશ આપણને આ રીતે મળશે. એકમ સદિશ વેક્ટર r ની દિશામાંનો એકમ સદિશ r કેરેટ સદિશ r ના છેદમાં r. ચલો હવે સ્પષ્ટ છે કે, પણ શું સ્પષ્ટ છે કે વેક્ટર dA લખવો હોય તો એનું મૂલ્ય dA અને એની દિશા એટલે r કેરેટની દિશામાં જુઓ.
વેક્ટર ડીએ લખવો હોય તો એનું મૂલ્ય ડીએ, દિશા કઈ આર કેરેટ, આ રીતે લખી શકાય. અને આર કેરેટ એટલે શું લખી શકાય તો ઉપર લખેલું જ છે સદિશ આર અપોન આર. બરાબર. તો ચલો આવું લખી શકીએ હવે કે માટે સમગ્ર ગોળાકાર પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઇન્ટિગ્રેશન એસ વેક્ટર ઈ ડોટ ડીએ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એસ. ચલો ઈ મૂકીએ એટલે બી એક્સઆઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડોટ ડીએ એટલે મૂલ્ય ડીએ સદિશ આર અપોન આર. બરાબર. ચલો તો બી બાય આર તો કોમન, બી એટલે અચળાંક, આર એટલે ત્રિજ્યા ગુણન એ પણ અચળ, તો આવશે ઇન્ટિગ્રેશન ડીએ ને આગળ રાખું. ચલો એક્સઆઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ અને પ્લસ 0 કે કેરેટ લખો તોય ચાલે. ડોટ આર કેરેટ એટલે એક્સઆઈ કેરેટ પ્લસ વાય જે કેરેટ પ્લસ ઝેડ કે કેરેટ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. ચલો ઇક્વલ ટુ બી બાય આર ઇન્ટિગ્રેશન. ચલો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થઈ જાય, ડોટ ગુણાકાર એક્સ એક્સ ઘટકોનો ગુણાકાર વત્તા વાય વાય ઘટકોનો ગુણાકાર વત્તા ઝેડ ઝેડ ઘટકોનો ગુણાકાર, તો ઝેડ ઘટક તો 0 જ છે, અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર એમને જ જैसे थे ડીએ जैसे थे પેલું કેન્સલ થાય. બી બાય આર ઇન્ટિગ્રેશન એસ ડીએ. ચલો ઇન્ટિગ્રેશન એસ ડી એટલે ગોળાની સમગ્ર વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે આવશે 4 પાઈ આર સ્ક્વેર. ચલો ફાઇનલી આપણે સૂત્ર મળી જાય ફાઈ બરાબર 4 પાઈ બી આર. આ થઈ ગયું આપણું ફ્લક્સ. બીજો આપણે વિદ્યુતભાર કીધો છે, તો હવે ગાઉસના અથવા તો ગૌસના નિયમ મુજબ ફાઈ બરાબર શું આવશે ક્યુ બાય એપ્સિલોન 0. બરાબર. તો ક્યુ બરાબર ફાઈ ગુણ્યા એપ્સિલોન 0, તો ક્યુ બરાબર ફાઈ એટલે 4 પાઈ એપ્સિલોન 0 બી આર. જે 4 પાઈ બી આર છે એમાં એડ ખાલી શું કરવાનું હતું એપ્સિલોન 0 ખાલી ગુણવાના હતા. તો આ થઈ ગયો આપણો વિદ્યુતભાર. બરાબર. તો ચલો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. હજી આપણે ઘણા બધા બીજા દાખલાઓ ગણવાના છે. નેક્સ્ટ સેશનમાં આપણે હજુ એ દાખલાઓની ચર્ચા કરીશું. ઓકે.